સંખેડા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ સાકરદા ખાતે યોજાયો હતો। આજે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન દરમિયાન આખા જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયતની અંદર નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યો છે, ત્યારે સોખડા જિલ્લા પંચાયતમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિલા, આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા ભાજપના પ્રમુખ, સંખેડા જિલ્લા પંચાયતના સભ્ય કિરણભાઈ અને સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના આગ્રહ સાથે સૌને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા આગ્રહ કરાયો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાએ પણ ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ સોખડા જિલ્લા પંચાયત સ્નેહ મિલન સંમેલનમાં ખૂબ મોટી સંખ્યાની અંદર સોખડા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। જિલ્લાના પ્રમુખ રસિકભાઈ તેમજ આ જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ, બધા જ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત પ્રમુખ અમારા ગાયત્રીબા મહિડા પણ ઉપસ્થિત રહ્યા। તમામ હોદ્દેદારો સહિત ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સ્નેહ મિલનની અંદર એકબીજાના નવા વર્ષની અંદર શુભેચ્છાઓ આપી। આવનારું નવું વર્ષ દરેક માટે લાભદાયી, શુભદાયી નીવડે, સુખ સમૃદ્ધિમય નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને આજ જે સંમેલન થયું છે એ સંમેલનની અંદર ખાલી એક જ મેસેજ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે, પ્રજાના કામ કરે, પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બને એવી શુભેચ્છાઓ। ફરી એક વખત આ કાર્યક્રમ બદલ તમામ હોદ્દેદારોને હૃદયથી શુભેચ્છા આપું।